નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું અંશીની. વાત કરીએ મહાનગરપાલિકા અમદાવાદની. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આવેલી નવી કેન્સર હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગની વ્યવસ્થા કરાઈ છે. આ સ્ક્રીનિંગનો કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે અને ખાસ કરીને મોઢાના કેન્સર બહેનોમાં બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેથી કેન્સર થતાં પહેલાં જ શરીરમાં થતા કોઈ પણ ફેરફારની જાણ થાય. આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે પ્રદૂષણ વધતું જતું હોય છે. AQI ઇન્ડેક્સ છે તે ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે અને વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે. આ ઉપરાંત જો વાત કરીએ તો લોકોને વ્યસન પણ ઘણા છે. સ્ટ્રેસ દૂર કરવા લોકો વ્યસનનો પણ ઉપયોગ કરતા હોય છે અને છેવટે પ્રદૂષણ અને વ્યસનને લીધે મોટે ભાગે લોકો કેન્સરનો ભોગ પણ બની શકતા હોય છે. આજે આપણે ચર્ચા કરવાની છે કે હાલ કેન્સરની સ્થિતિ શું છે અને નવી શું એક્ટિવિટીઝ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ જે કહી શકાય કે સિવિલ હોસ્પિટલમાં આવી છે અને અહીંયા અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર આનંદભાઈ. ડૉક્ટર આનંદભાઈ, હાલ જે કહી શકાય કે કેન્સરની શું સ્થિતિ છે? જો કેન્સરની વાત કરીએ તો જે નવા કેન્સરના દર્દીઓ છે એ દર વર્ષે એનો નંબર વધતો જાય છે, પરંતુ એનું કારણ વસ્તી વધે છે એટલા માટે થઈ રહ્યો છે. અને કેન્સરનો જે રેટ છે એ કોન્સ્ટન્ટ છે છેલ્લા લગભગ 10 વર્ષથી, અમદાવાદ કે ગુજરાતની વાત કરીએ તો. અચ્છા આનંદભાઈ, હવે આ જે આખો તમે કીધું કે વસ્તી વધે છે, સામે કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે, તો કહી શકાય કે સિવિલ હોસ્પિટલ દ્વારા એવી કોઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે કે જેમાં અવેરનેસ પણ હોય, કેન્સરના દર્દીઓનું નિદાન પણ યોગ્ય સમયે થઈ શકે, કે અન્ય કોઈ પણ નવી રીત જે છે કે જેના વિશે આપ માહિતી આપવા માંગતા હો? ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને આપણે GCRI કે એમ્પિશા કેન્સર હોસ્પિટલથી ઓળખીએ છીએ, એ સિવિલ હોસ્પિટલની અંદર છે, અસારવાની અંદર. હવે આ હોસ્પિટલ અને આ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ગુજરાતના અલગ અલગ ગામડામાં કમ્યુનિટી આઉટરીચ એક્ટિવિટી તરીકે કેમ્પ કરવામાં આવે છે, જે કેન્સર સ્ક્રીનિંગના કેમ્પ હોય છે. લગભગ એવું કહી શકાય કે દરેક અઠવાડિયે અમારો એક કેમ્પ હોય છે. ક્યારેક એ પોરબંદર સાઈડ હોય, ક્યારેક ભુજ સાઈડ હોય, ક્યારેક અહીંયા મહેસાણા કે સાબરકાંઠા સાઈડ હોય છે. એમ કરતાં કરતાં અમે આખા ગુજરાતના દરેક જિલ્લામાં અમારો કેમ્પ થતા હોય છે અને ત્યાં ઘણા લાભાર્થીઓ આનો બેનિફિટ લે છે. જો હું આંકડાની વાત કરું તો લગભગ ગયા સાલમાં 10,000 લાભાર્થીઓએ આ કેમ્પમાં અમારા ત્યાં સ્ક્રીનિંગ કરાવ્યું છે. હવે આ વાત થઈ જે અમારા કેમ્પ થાય છે એની. એ સિવાય ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓક્ટોબર 2021થી એક સ્પેશિયલ OPD, જેને અમે કેન્સર સ્ક્રીનિંગ OPD કહીએ છીએ, એ ચાલુ કરવામાં આવી છે. હવે કેન્સરના દર્દીઓની ટ્રીટમેન્ટ તો અહીંયા થાય જ છે. છેલ્લા 50 વર્ષથી આ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે અને 50 વર્ષથી એ કેન્સરના દર્દીઓની ટ્રીટમેન્ટ કરે છે. પરંતુ જો કોઈને એવો ભય હોય કે કદાચ મને કેન્સર હોઈ શકે, ક્યાં તો મને કેન્સર નથી, એ જાણવા માટે મારે શું કરવું, તો એના માટે એવા લોકો જેને અમે લાભાર્થીઓ કહીએ, કારણ કે દર્દી નથી, એ લાભાર્થીઓ સ્પેશિયલી આ કેન્સર સ્ક્રીનિંગ OPDની અંદર આવી શકે. અને એમાં એ 3 મુખ્ય કેન્સર જે આપણા છે, મોઢાનું કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર, આ 3 કેન્સરની તપાસ વિનામૂલ્ય અહીંયા આવીને કરાવી શકે છે. 2 વર્ષથી આ OPD કાર્યરત છે અને લગભગ 26,000 લાભાર્થીઓનું અમે આમાં તપાસ કર્યું છે, જેમાંથી અમને 42 જેટલા કેન્સરના દર્દીઓ અમે આઈડેન્ટિફાય કર્યા છે આ બેનિફિશરીઝમાંથી. ડૉક્ટર સાહેબ, તમે વાત કરી કે મોઢાનું કેન્સર છે અને આ ઉપરાંત જો વાત કરીએ તો બહેનોમાં ખાસ કરીને વાત કરીએ તો સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર. બહેનો માટે તમે શું સંદેશો આપશો? કારણ કે આપણે જાણીએ છીએ કે ભારતમાં હજુ સુધી બહેનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે હજુ એટલી જાગૃત નથી. તમે આના માટે શું કહેશો? ના, બહુ જ સાચી વાત છે. જો બહેનોના કેન્સરની વાત કરીએ તો મુખ્ય રીતે આપણે 2 કેન્સર સામે અવેરનેસ સ્પ્રેડ કરવાની જરૂર છે. પહેલું છે બ્રેસ્ટ કેન્સર, એટલે સ્તન કેન્સર. સ્તન કેન્સર માટે કે સ્તન કેન્સર ના થાય કે એને આઈડેન્ટિફાય કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો દરેક બહેને પોતે જ જેમના પીરિયડ્સ પૂરા થાય એના પછી જાતે જ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ, જેના વિડીયો ખૂબ ઇઝીલી આપણને યુટ્યુબ પરથી મળી જશે. એટલે દર મહિને એક વખત જાતે તપાસ કરવી જોઈએ. દર વર્ષે એક વખત પોતાના ગાયનેક ડૉક્ટર કે સર્જિકલ ડૉક્ટર જે હોય એની સાથે તપાસ કરાવવી જોઈએ. અને 50 વર્ષ થાય, 45થી 50 વર્ષ, એના પછી મેમોગ્રાફી ટેસ્ટ 100% એ લોકોએ કરાવવો જોઈએ. તો કંઈ પણ હોય, નાનકડી ગાંઠ હોય તો પણ એ પકડાઈ જાય. એ સિવાય જો ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ, એટલે કે સર્વાઇકલ કેન્સર, તો એના માટે સ્ક્રીનિંગ ટેસ્ટ આવે છે પેપ્સમિયર, જે ખૂબ જ ઇઝી ટેસ્ટ છે. દરેક પરિણીત સ્ત્રીએ
30 વર્ષ પછી પેપ્સમિયર કરાવવું જોઈએ. હવે આ પેપ્સમિયર દર 3 વર્ષે એક વખત રિપીટ કરવાની જરૂર હોય છે. 5 મિનિટનો ટેસ્ટ હોય છે અને ખૂબ ઇઝી હોય છે અને ખૂબ સસ્તો પણ હોય છે. એ સિવાય હવે ખૂબ આધુનિક ટેસ્ટ આવી ગયા છે જેમ કે HPV DNA ટેસ્ટ કરીને નામ છે કે એ તમને 5 થી 10 વર્ષ પહેલાં જો ઇન્ફેક્શન હોય એ આઈડેન્ટિફાય કરી શકે અને એ ઇન્ફેક્શનથી જો કેન્સર થવાનું હોય તો આપણને પહેલેથી ખબર પડી શકે. તો એ ટેસ્ટ પણ હવે આવી ગયો છે અને સિવિલ હોસ્પિટલમાં આપણે અત્યારે એ ટેસ્ટ ફ્રીમાં કરીએ છીએ અને કદાચ બહાર કોઈ કરાવવા જાય તો એને 4-5 હજારનો ટેસ્ટ થતો હશે. તો એ પણ આપણે ઇન્સ્ટિટ્યૂટના ઇનિશિયેટિવના કારણે આપણે એ ટેસ્ટ પણ અહીંયા લોકોનું ફ્રીમાં કરીએ છીએ અને કેમ્પમાં પણ એ ફ્રીમાં કરીએ છીએ. તો દરેક 2 ને 30 વર્ષ પછી આ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ. અચ્છા ડૉક્ટર આનંદ, છેલ્લે હું એટલું પૂછવા માંગીશ, સ્ક્રીનિંગ ક્યારે, કયા શહેરમાં, કયા જિલ્લામાં થાય છે તે કોઈને જાણવું હોય તો કેવી રીતે ખબર પડે? જો અહીંયા જે કેન્સર સ્ક્રીનિંગ OPD છે ત્યાં તો રોજ જ થાય છે. તમે રોજ અહીંયા 9 થી 5માં કે જે બી વર્કિંગ ડેઝ હોય છે એમાં તમે આવી શકો છો અને પોતાનું સ્ક્રીનિંગ કરાવી શકો છો. સ્ક્રીનિંગ માટે કોઈ અલગથી લાઇનમાં પણ ઊભું રહેવાની જરૂર નથી. નોર્મલ જે પેશન્ટ આવે એના માટે રજિસ્ટ્રેશનની લાઇન અલગ હોય, પણ કારણ કે આ પેશન્ટ છે નહીં, આ તો બધા હેલ્ધી બેનિફિશરીઝ છે કે લાભાર્થીઓ છે, તો એ લોકો માટે અમે સ્પેસિફિક એક ટેબલ રાખ્યું છે જ્યાં 2 જ મિનિટમાં તમારો કેસ નીકળી જાય અને તમારું સ્ક્રીનિંગ થઈ જાય ત્યાં ને ત્યાં જ. એટલે તમારે બીજી કોઈ લાઇનમાં ઊભું રહેવું નથી પડતું. હવે વાત આવી કે ગામડામાં જે કેમ્પ થતા હોય એની વાત છે, તો એ જે લોકલ PHC CHC હોય ક્યાં તો જે લોકલ NGO હોય એ ત્યાં પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે. કારણ કે અમે તો ત્યાં ડાયરેક્ટ કરી ના શકીએ, પણ એ જે લોકલ NGO જે સપોર્ટર ગ્રુપ હોય અમારું એ ત્યાં પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરે, રિક્ષા ફેરવે, પેપરમાં એડ આપે, એવી રીતે એ લોકો આની અવેરનેસ સ્પ્રેડ કરતા હોય છે. ડૉક્ટર આનંદ, બિલકુલ તમે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ જ અગત્યની માહિતી આપી ડૉક્ટર આનંદે આપણને કે ભાઈ તમારે કેન્સર સ્ક્રીનિંગ એટલે કે કેન્સર શરીરમાં છે કે નહીં તે જાણવું હોય તો તમારે સિવિલ હોસ્પિટલની એકવાર ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. તદ્દન ફ્રીમાં આ ટેસ્ટ થાય છે. જો તમને વ્યસન છે તો તમે ખાસ મુલાકાત લો. આ ઉપરાંત જે સાહેબે વાત કરી તે પ્રમાણે બહેનોમાં 30 વર્ષ કે 35 વર્ષની ઉંમર પછીની જે આખી અવસ્થા છે ત્યારે પણ બહેનોએ ખાસ કરીને આ બધા જે ટેસ્ટ છે તે કરાવવા જોઈએ. જેમ જેમ મેનોપોઝ નજીક આવે ત્યારે તો આ ટેસ્ટ ખાસ કરાવવા જોઈએ તેવો તેમનો આગ્રહ છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.